બસ કઈ કરતી નહીં, તું થોડું ખાવામાં ધ્યાન રાખ. વજન વધતો જ જાય, તારો વજન વધતો જ જાય છે દિવસે ને દિવસે. શું વજન વધી ગયું છે? કઈ વધ્યું નથી. 8 વર્ષના જૂના કપડા હજી મને થાય છે. હા બતાડ તો પહેરી. હા બતાવું, રો. આ જો. માણસ જેવી થા બાપા, ભગવાનની બીક રાખ, આમ ના હોય આમ. હાલો, શું વાત કરે? અલ્યા એમાં પૂછવાનું હોય ગાંડા, ગુજરાતીઓ કોઈ દિવસ રાજસ્થાન માટે ના પાડે આવવાની. હા ફાઇનલ યાર. ઉભો રે મોબી, હાલ તાર ભાભીને કહીને આવું. હા હા તૈયારી કરો. અરે મારી જાન, અમારા આખા ગ્રુપે રાજસ્થાન જવાનું નક્કી કર્યું છે પીવા માટે. ના યાર મારી ઈચ્છા બદલાઈ ગઈ, તમે લોકો જતા હો. હવે જીવનમાં સુધરી. મમ્મી, તમારા માટે ચા બનાવી આવું? હા બનાવી આય ને. આદુ નાખું? હા નાખજે આદુ એ. ફુદીનો નાખું? હા ફુદીનો નાખજે. મમ્મી, તુલસી શરીર માટે બહુ સારી, એ નાખું? એમ કહેજે રાઈ જીરું વઘારે એ કરી આવજે. હાલી શું નીકળી શું. જો મારી વાત સાંભળો, તમને લોકોને કહી દઉં, તમે ખોટી લપ ના કરો. હું કહું ને એમ થશે યાર. જા જા આવે. જો મારી ભાઈ સાચું કહું, જે દિવસે આ દુનિયામાંથી ગરોળી અને વંદાની પ્રજાતિ લુપ્ત થઈ ને, એ દિવસ પછી આ સ્ત્રી શાસન જ ચાલશે. એના સિવાય તો કોઈનાથી નહીં ચાલો. આ વધારે ફોન વાપરવાનું બંધ કરો. આમાં મગજ ગાંડું થઈ જશે. હા મમ્મી, મને ખબર છે, એટલે તો હું એક ફોન વાપરું છું. ક્યાં છે વધારે મારી પાસે? મમ્મી, મારે તો મોટો પહાડ ચાલતા ચાલતા ચડવો છે. મસ્ત મજાનું ટ્રેકિંગ કરવું છે. ના થાય તારાથી. અરે ના, શું થાય મમ્મી? મારી ડિક્શનરી તમે તો સમજશો નહીં. મારી ચોપડીમાં ઇમ્પોસિબલ જેવો શબ્દ જ નથી. તો લેતા પહેલા વિચાર કરે ને પછી કહે છે કે ચોપડીમાં આ નથી ઓલું નથી, પછી બૂમો બૂમ પાડે છે. મમ્મી, અમને સમજાવી દો હો. જ્યારે મારી સાથે બાજવાનું થાય છે ને, ત્યારે બાજન બીજી છોકરીઓ સાથે વાત કરે છે. તો પણ ઝેરનું મારણ તો ઝેર જ હોય ને. અરે આજ તો બહુ વરસાદ પડ્યો. અંધરાધાર 6 વાગે વરસાદ વરસ્યો. બોલ. વીજળીનો અવાજ કેવો આવતો હતો મમ્મી? એવી બીક લાગતી હતી ને. પણ એક સાઈડથી વરસાદનું પાણી જોઈને કંઈક ગરમા ગરમ ખાવાનું મન થતું હે હતું. ને. મમ્મી, ચોમાસામાં વાદળા કાળા કાળા કેમ હોતા હશે? અરે એ તો આખો ઉનાળો તડકામાં રહે ને એટલે. મમ્મી, બાર માંગવા વાળો આવ્યો છે. એમ કે છે કે બાજુવાળાએ તો ભરપેટ ખાવાનું ખવડાવ્યું, તો તમે કંઈક આપો. તો આપણે શું આપશું? તો મુખવાસ આપી દે ને. મમ્મી, 2 મહિના પહેલા 1.5 દિવસનું કહીને તમે મારી પાસેથી 10,000 રૂપિયા લઈ ગયા હતા. હજી પાછું આપવાનું નામ નથી લેતા. હવે તો મને કહો કે તમારી તરફથી મારા પૈસા ક્યારે પાછા આવશે? મને શું પૂછસ? હું થોડી જોતી છું. તમને મારા પર વિશ્વાસ જ નથી. મારા પર વિશ્વાસ તો કરો મમ્મી. અરે એવું કઈ ના બેટા, મને પૂરો વિશ્વાસ છે તારા ઉપર. શેનો વિશ્વાસ? પોતાની વહુ જોડે 1 ડઝન કેળા મગાવો છો ને પછી એક એક ગણવા બેસો છો.